नमस्कार, बीआरजे न्यूज रूम में आप सभी का स्वागत है। दिन भर की अहम खबरें क्या रही ये देखेंगे इस बुलेटिन में, लेकिन उससे पहले एक नजर डाल लेते हैं आज की सुर्खियों पर। मार्ग और मकान विभाग के मंत्री पूर्णेश भाई मोदी ने लिया धुमाड़ चौकड़ी पर ट्रैफिक की समस्या का जायजा। कोलेरा के चलते शहर में 60 साल के बुजुर्ग की हुई मौत, विपक्ष की नेता पहुंची मुलाकात लेने। मरी माता खांचे में मौजूद मोबाइल मार्केट में डुप्लीकेट मोबाइल की चीजों की बिक्री की जानकारी मिलने पर निजी कंपनी की ओर से रावपुरा पुलिस थाने के स्टाफ के साथ की गई जांच। आइए अब देखते हैं खबरें विस्तार से। वडोदरा और अहमदाबाद के बीच में जो एक्सप्रेसवे जंक्शन मौजूद है, वहां पर आए दिन ट्रैफिक की समस्या खड़ी होती है। दरअसल इस हाईवे पर आए दिन ट्रैफिक की समस्या के चलते लोगों को काफ़ी दिक्कतों का सामना करना पड़ता है। ऐसे में आज मार्ग और मकान विभाग के मंत्री पूर्णेश भाई मोदी धुमाड़ चौकड़ी पर पहुंचे और उनकी ओर से धुमाड़ चौकड़ी पर जो ट्रैफिक की समस्या खड़ी होती है उसका जायज़ा लिया गया और साथ ही उनकी ओर से ये बताया गया कि जल्द से जल्द सरकार की ओर से ट्रैफिक की इस समस्या को सुलझाने के लिए कदम उठाए जाएंगे। मुख्यत्वे अमदावादથી વડોદરા આવતો એક્સપ્રેસ હાઈવે, અમદાવાદથી વડોદરા આવતો જૂનો આપણો હાઈવે અને બીજી તરફ સુરતથી આવી રહ્યો બરોડા તરફનો હાઈવે, અહીંયા જે જંકશન ઉપર ટ્રાફિક થાય છે એના મૂળમાં ક્યાંથી ક્યાં જવું, બ્રિજનો કેવી રીતે ઉપયોગ કરવો, ઓવરબ્રિજનો કેટલો ઉપયોગ કરવો, કેટલા રેમ્પ આપવા, એકબીજાના જોડાણના કારણે જે નીચે ટ્રાફિક થાય છે એમાં મોટે ભાગનો ટ્રાફિક ઉપરથી જતો રહે અને નીચેનો જે હેડેક છે દૂર કરવાનો આજે અમારો પ્રયાસ પણ છે અને અમારું નિરીક્ષણ પણ છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને હજુ પણ કહું છું કે મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એ અમારો વહીવટી પ્રશ્ન છે। કોણ કરે એ અગત્યનું નથી, કેટલું ઝડપથી થાય અગત્યનું છે અને એના માટે કેન્દ્ર સરકારે તો ટ્રાફિકની જે સેફટી છે, અકસ્માતમાં મોટે ભાગે કંટ્રોલ થાય, રોડ સેફટી અભિયાન ભારત સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની મોદી સરકારના નેતૃત્વમાં આ સૌથી મોટું અભિયાન એક ચાલી રહ્યું છે। આવનારા દિવસોમાં આપને ખબર પડશે, રોડ સેફટી અભિયાન। આ રોડની અંદર જે કંઈ કનેક્ટિવિટી છે, ઓછામાં ઓછા જે એક્સિડન્ટ થાય છે એની પર કંટ્રોલ, જે બ્લેક સ્પોટ છે એની પર કંટ્રોલ, આવા અનેક મુદ્દા સાથે કેન્દ્ર સરકાર કામ કરે છે। એની જોડે કદમથી કદમ મિલાવીને ગુજરાત સરકાર પણ કામ કરી રહી છે। कोरोना का व्याप तो वैसे देश भर में बढ़ता ही जा रहा है, लेकिन इस बीच वडोदरा शहर में कोलेरा के केस बढ़ रहे हैं। दरअसल कोलेरा के कई केस शहर में दर्ज किए गए हैं और साथ ही चूनीगढ़ी इलाके में रहने वाले एक 60 साल के बुजुर्ग मालिनीबेन सोलंकी की मौत कोलेरा की वजह से हुई है। दरअसल उस इलाके में बीते कई वक्त से दूषित पानी की समस्या है, जिससे वहां के निवासी काफ़ी परेशान हैं और उसी के चलते कोलेरा के केस भी बढ़ते जा रहे हैं। वैसे अब जब 60 साल के इस बुजुर्ग की मौत कोलेरा की वजह से हुई है, तब वहां के निवासियों की ओर से इस मामले में रोष जताया जा रहा है। हालांकि प्रशासन ने अभी तक इस मामले में कोई भी सूद नहीं ली है, जिसके चलते विपक्ष के नेता अमीबेन रावत इस बुजुर्ग के घर पर पहुंचे और उनकी ओर से उनके परिजनों से मुलाकात कर इस बारे में जायजा लिया गया। જે રીતના અત્યારે જૂનીગઢીમાં અલગ અલગ વિસ્તારમાં અમે ફરીને જોયું તો લગભગ 10થી 12 ઘરે કોલેરાના કેસીસ છે। એપિડેમિક જેવી સિચ્યુએશન અહીંયા છે। વોટરબોર્ન ડિઝીઝની વાત કરીએ તો અને તમામ લોકો અહીંયા ગંદા પાણી આવવાની ફરિયાદ કરે છે। કોર્પોરેશનની સમગ્ર શહેરની તમે પરિસ્થિતિ જોશો તો આ જ પરિસ્થિતિ છે। જૂની રિડન્ડન્ટ લાઈનો પાણીની ને ડ્રેનેજની બદલવાની જે વર્ષોથી બાકી છે એ બદલાઈ નથી, એનો કોઈ સર્વે નથી થતો, એના માટે કોઈ કામગીરી થતી નથી। કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન 25 વર્ષથી છે। 25 વર્ષમાં આ રીતે આયોજનબંધ રીતે જે લાઈનો રિપ્લેસ કરવાની હોય થઈ નથી ને હવે પરિસ્થિતિ એવી છે કે એક સાંધે ને તેર તૂટે, એક જગ્યાએ તમે રિપેર કરો છો તો બીજી જગ્યાએ આ સમસ્યા ઊભી થાય છે। અમારી ડિમાન્ડ એ છે કે તમે આ તમામ લાઇન્સ આઈડેન્ટિફાઈ કરી એને બદલવાનું પ્લાનિંગ કરીને એક અલગથી આયોજન કરી એનું સ્પેશિયલ ફંડ પ્રોવાઈડ કરીને આ તમામ લાઈનો રિપ્લેસ કરો અને આજે જે મૃતક પરિવાર છે એ પરિવારને તમે કોમ્પન્સેશન આપો ને જે 12 ફેમિલીમાં બીજે કોલેરા છે
અને જે બીમાર છે પાણીજન્ય રોગથી એ તમામને તમારે આર્થિક સહાય અને કોમ્પન્સેશન આપવું જોઈએ. તાત્કાલિક જે અહીંયા વોટર સપ્લાય છે બંધ કરી અને ચોખ્ખું પાણી આપીને જ્યાં સુધી ચોખ્ખું પાણીનો કન્ટામિનેશન સ્ત્રોત ના મળે ને ચોખ્ખું પાણી રિસ્ટોર ના થાય ત્યાં સુધી ટેન્કર સપ્લાય આપવો જોઈએ. ગંદુ પાણી મહિનાઓથી લોકો ફરિયાદ કરતા હોય તો કઈ રીતના કોર્પોરેશન આવું કરે છે, આને અહીંયા સપ્લાય કરે છે, આ બાબતે તપાસ નીમી અને જે અધિકારીઓ રિસ્પોન્સિબલ હોય એમની સામે બી પગલાં લેવા જોઈએ. જમનાબાઈ હોસ્પિટલમાં હાલ હમણાં મેં રિપોર્ટ મંગાવ્યો તો 5 બાળકો, એક 10 મહિનાનું બાળક છે, એક 2 મહિનાનું બાળક છે, એક 9 વર્ષનું બાળક છે, 5 બાળકો છે અલગ અલગ વિસ્તારમાં. પણ આ જ પટ્ટામાં પૂર્વ પટ્ટીમાંથી 5 બાળકોને કોલેરા છે. વાઘોડિયાના પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં બી કોલેરાના પેશન્ટ્સ છે. જ્યારે આ પરિસ્થિતિમાં સમગ્ર પૂર્વ પટ્ટીમાં જ્યારે ગંદા પાણીના સપ્લાય હોય તો આના માટે તાત્કાલિક ધોરણે કોર્પોરેશને સચેત થઈ અને જ્યાં જ્યાં ગંદુ પાણી આવતું હોય ત્યાં ટેન્કર સપ્લાય કરીને ત્યાંના સ્ત્રોત કન્ટામિનેશનના સોર્સને શોધીને એને રિપેર કરવું જોઈએ. આમાં બનાવ એવો બન્યો છે કે એક માલતીબેન ડી સોલંકી હતા અહીંયા. એમને રાત્રે કંઈ અચાનક તબિયત બગાડવાથી સવારે હોસ્પિટલ લઈ ગયા તો ત્યાંથી રિપોર્ટ્સમાં એ રીતે આવ્યું છે કે અમને કોલેરા ગ્રસ્ત કરવામાં આવ્યા છે. એટલે આખો વિસ્તારમાં ઘણા 13 થી 14 કેસીસ બહાર આવ્યા છે. તે બદલ હવે જે સફાઈની કર્મચારીઓની ટીમ અહીં લાગવામાં આવી છે. ઘણી વાર રજૂઆત કરવાથી પહેલાં કોઈ પણ આ રીતે સ્ટ્રિક્ટ થયા નથી ને એના કારણે આ અણબનાવ બની ગયો છે. જી હા, એના પછી તંત્ર સદસ્ય ઘણીવાર અમે રજૂઆત કરી કે ડ્રેનેજ લાઇનનો પ્રોબ્લેમ છે, પાણી લાઇનનો પ્રોબ્લેમ છે, ઘણી અહીં સમસ્યા છે સફાઈ વગેરેની. આ પૂરો અમારો વાસ સફાઈ કર્મચારીઓનો છે. પણ કહેવામાં નથી આવતું કે પોતાના ઘરે અંધારું છે ને બહાર અજવાળું કરવા જઈ રહ્યા છે. એ રીતે છે અહીં અમારા સામાન્ય માણસનું કોઈ ધ્યાન રાખતું નથી. ઘણીવાર કરવામાં આવી છે પણ કોઈ ધ્યાન દોરાવતું નથી ને આવા કોઈ કારણસર આવા કોઈ અણબનાવ બને ત્યારે અહીં દોડીને બધો સ્ટાફ મૂકી દે છે ને એની પહેલાં બી ઘણીવાર રજૂઆત કરી પણ કોઈ ધ્યાન દોરતું નથી. જે આજે જે અણબનાવ એક બન્યો છે આગળ જતાં કોઈ અણબનાવ ના બને એવી એક એમને અપીલ છે. એ રીતે અહીં ધ્યાન દોરાવે ને બધું સફાઈનું થી લઈને ડ્રેનેજથી લઈને કે પાણી ગંદુ છે એનો નિકાલ કરે. ચુનીગઢી હરિજનવાસમાં રહેતા માલતીબેન ડાયાભાઈ સોલંકી, એમના પુત્ર બોલું છું ભૂપેન્દ્રભાઈ ડાયાભાઈ સોલંકી. હવે એમાં એવું હતું કે રાત્રે 12 વાગે આવીને સૂતા છે મારા મમ્મી. એમાં સવારે ઝાડાનો વાયમેટર પુષ્કળ થઈ ગયા એમને. પછી પુષ્કળ થયા પછી ને આ બનાવ બન્યો છે પાણીના હિસાબે બન્યો છે અને પાણી એટલું ખરાબ આવે છે કે અમને પોતાને ખબર નથી કે પાણી કેવી રીતે આવે છે કેવી રીતે નહીં. ઘડીકમાં સારું આવે, ઘડીકમાં ખરાબ આવે, પણ એનું કોઈ એની પર કંઈ કરતું નહીં પાણી પર કે આ પાણી કેવી રીતે આવે છે કેવી રીતે નહીં. પાવ અમે તો શું છે કે અમે જ્યારે કરીએ સાહેબોનો ફોનો કે આવીશું પણ એ વસ્તુ થાય છે. હવે થઈ એ પછી અમે દવાખાને સવારે 9 વાગે જમનાભાઈ હોસ્પિટલમાં લઈ ગયા. એટલે પછી એમાં શું થયું કે પેલા 10-8 બાટલા ચડાયા એમને પણ રિકવરી આવી નહીં. એમને પછી ડાયરેક્ટ એસએસસી લખ્યા લ્યો. અમને એસએસસીની અંદર એવું કીધું કે ભાઈ આ બેનની હાલત બહુ ખરાબ છે. એટલે પછી એક જ દિવસ રાખ્યા અને બીજા દિવસ તો એનો કેસ પતી ગયો. शहर के मरी माता खांचा निकट मोबाइल मार्केट मौजूद है, जहां पर आईफोन की डुप्लीकेट चीज़ों की बिक्री होती है, ऐसी जानकारी मिली थी, जिसके चलते निजी कंपनी की ओर से रावपुरा पुलिस थाने के स्टाफ को अपने साथ रख वहां की दुकानों में चेकिंग किया गया। वडोदरा शहर में जो मोबाइल मार्केट मौजूद है वहां पर आईफोन की डुप्लीकेट चीज़ों की बिक्री होती होने की जानकारी मिलने पर निजी कंपनी की ओर से रावपुरा पुलिस थाने के स्टाफ को अपने साथ रख चेकिंग किया गया और वहां की दुकानों में से भारी तादाद में डुप्लीकेट चीज़ें बरामद भी की गई। दरअसल निजी कंपनी की ओर से पुलिस स्टाफ को साथ में रखकर जब ये चेकिंग किया गया और उन्हें डुप्लीकेट चीज़ें मिली, उनकी ओर से इस जत्थे को बरामद कर कार्रवाई की जा रही है। हालांकि चेकिंग की वजह से वहां के व्यापारियों में काफ़ी डर का माहौल देखने मिला। मनाली मल्टीमीडिया अनमोल सोनिका અને બીજી જગ્યા અત્યારે તપાસ ચાલી રહી છે. 4 દુકાનમાં કામગીરી થઈ ગઈ છે, બીજી 2 દુકાનમાં હજી કામગીરી જોવામાં આવી રહી છે. સર આપની કઈ કંપની છે અને કઈ કંપની દ્વારા ગ્રિફિન ઇન્ટેલેક્ચ્યુઅલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ
જે આઈફોન તરફથી લીગલ એમનું હેન્ડલિંગ કરે છે. દુકાનોમાં રેડ પાડવામાં આવ્યા અત્યારે ફિલહાલ 4 થી 6 દુકાનોમાં રેડ પાડવામાં આવી છે. કેટલો મુદ્દામાલ જપ્ત થયો છે અત્યાર સુધી? અત્યારથી સાહેબ અંદાજે હજી જોવું પડશે કેટલું કઈ કઈ વસ્તુઓ આપણે કવર જે એરપોર્ટ મળ્યા છે, એરપોર્ટ પ્રો મળ્યા છે, વોચીસ મળી છે, કયા માર્કાને લઈને આપણે એપલના માર્કાને લઈને એપલનો ડુપ્લિકેટ માલ છે. આજે દુકાનો બંધ થઈ ગઈ છે. પોલીસ મારફતે યોગ્ય એક્ટ લગાડી કોપીરાઇટ એક્ટ અંતર્ગત આઈપીસી એમને જે અંતર્ગત આગળ કાર્યવાહી કરવામાં આવશે. विश्वामित्री नदी के बीच में अगोरा की ओर से जो अवैध दीवार खड़ी करवाई गई है, इस मामले को बार बार पालिका के अधिकारियों को प्रस्तावित किया जा चुका है। विश्वामित्री बचाओ समिति की ओर से भी बार बार इस मुद्दे को उठाया जाता है, लेकिन फिर भी पालिका के अधिकारियों ने इस मामले में अभी तक कोई सूद नहीं ली है। ऐसे में आज विश्वामित्री बचाओ समिति और कांग्रेस के पूर्व विपक्ष के नेता चंद्रकांत श्रीवास्तव समेत कांग्रेसी नगर सेवकों की ओर से इस मामले में म्यूनिसिपल कमिश्नर शालिनी अग्रवाल को आवेदन पत्र दिया गया और साथ ही सभी की ओर से ये मांग की गई कि जल्द से जल्द कार्रवाई कर इस अवैध अतिक्रमण को विश्वामित्री नदी में से हटाया जाए। વડોદરામાં મુખ્યમંત્રી આવાસ યોજના, જેને બાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સ્લમ રિહેબિલિટેશન એટલે કે ઝૂંપડા તોડી અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ યોજના હેઠળ બિલ્ડરને કે કોન્ટ્રાક્ટરને જમીન આપી દેવાની, ચોથા ભાગમાં આવાસ બનાવીને ઝૂંપડાવાળાને ત્યાં સેટલ કરવાના અને 75% ભાગ 2/3 પોર્શનમાં કોમર્શિયલમાંથી અને એની માટે વેપાર કરે. એના માટે મંગલ પાંડે રોડ સમા ખાતે અઘોરા સિટી સેન્ટર અઘોરાવાળા મેસર્સ માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આ જમીન આપવામાં આવેલી 39,685 ચોરસ મીટરની જમીનનું ટેન્ડર હતું. એ જમીન એને આપવામાં આવી. હવે આ માણસે આ જમીનને 46,000ની કરી નાખી. કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર સહિતને તમામ લોકોએ આ જમીનને 46,222 ચોરસ મીટરની બતાડીને નકશા મંજૂર કર્યા. ત્યારબાદ ફરી નકશા મંજૂર કર્યા, એમાં 44,010 ચોરસ મીટર બતાવીને કર્યા. તો આ જમીન નવી આવી ગઈ હતી. તો આ જમીન એક વિશ્વામિત્રી નદી આની બાજુમાંથી પસાર થાય છે, એમાં અધવચ્ચેથી વહેણ રોકાય એવી રીતે, ચીરો પડે એવી રીતે મોટી રિટેનિંગ દિવાલમાંથી ને લગભગ 80,000થી 1,00,000 ચોરસ ફૂટ જમીન દબાણ કરી લીધું. એ દબાણની ઉપર બાંધકામ કરી દીધું અને આ રોડ જ્યારે 18 મીટરનો છે એને 27 મીટરનો બતાવીને 44,000ની FSI વાપરી ખાધીને 6 થિયેટરો ત્યાં આગળ અંદર મંજૂર કરી આપ્યા છે આ કોર્પોરેશને, જેની હાઇટ એરપોર્ટ ઓથોરિટી એ નક્કી કરેલી 49 મીટરની છે, એની જગ્યાએ 70 મીટરની હાઇટ આપી અને એક હોનારત સર્જાય એવી પરિસ્થિતિ સર્જી છે. એની સામે અમે હાઈકોર્ટમાં જનહિત યાચિકા પણ કરેલી છે અને આ જનહિત યાચિકાનું જે પણ પરિણામ આવશે અમે સુપ્રીમ સુધી લડીને આનું જેમ નોઈડામાં સુપર ટેકના ટ્વિન ટાવરને જેમ તોડવાનો છેલ્લો ચુકાદો આવ્યો 40 માળના, એમ આનો પણ ચુકાદો આવશે એવી અપેક્ષા રાખીએ છીએ. જ્યારથી આ મંજૂર થયું સંજયનગર 1, સંજયનગર 2, ઇન્દિરાનગર એમને તોડી ગરીબ ઝૂંપડાવાસીઓને આશ્વાસન આપી કે તમને ઘર મળશે, એમને ઘર વિહોણા કરી દીધા. 771 ઝૂંપડા હતા, એમાંથી 500 ઝૂંપડા આપ્યા છે અને ઘર આપ્યા છે. એમને 39,000 મીટર જગ્યા આપી ફાળવી ફ્લેટો બનાવવા માટે, ઘરો બનાવવા માટે. અધિકારીઓ અને બધા નેતાઓ મળી 39,000ની 44,000 સ્ક્વેર મીટર જગ્યા થઈ ગઈ. એટલે કોના બાપની દિવાળી છે ને કઈ રીતે લાણી થાય છે. એ 7,000 સ્ક્વેર ફીટ જગ્યા પેલા ભાઈને વધારે આપી દીધી, કારણ કે ઉજ્જળ ગામમાં વાગે ઢોલ કોઈ સાંભળનાર હોય નહીં એ રીતે લાણીઓ થઈ રહી છે. અહીંયા વારંવાર અહીંયા એના ભ્રષ્ટાચાર સામે લાયા છીએ. નદીના પટ ઉપર જે સરકારી જગા હોય ત્યાં પર 500 મીટરની જગ્યા દિવાલ બાંધી દીધી, તેની વારંવાર રજૂઆત થઈ. 18 મીટરના રોડની જગ્યાએ 27 મીટરના રોડનું બતાડીને બાંધકામ કરી દીધું અને 3 થિયેટર થઈ ગયા. તમે વિચાર કરો કે એક સામાન્ય નાગરિક, આ વડોદરા શહેરનો રહેવાસી, જો પરમિશન લેવા જાય તો રોડ ખુલ્લો ના હોય તો પરમિશન ના આપે, જરાક વાંકા ઝૂકી પડે તો પરમિશન કેન્સલ કરી દે. તો આ મહારથીને કેમ નહીં? કોર્પોરેશનની જમીનની અંદર કોઈને પણ દસ્તાવેજ કરવાનો હક નથી. 99 વર્ષના પટેલ આપી શકે. યાદગાર KL પટેલને આગલા દિવસે સહીઓ કરાવી અને રજા પર ઉતારી દીધા.
એટલે આખું તંત્ર મળેલું છે. ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચારનો બી ભ્રષ્ટાચારનો બાપ છે અને એના ઉપર આ સરકારનો જ મને લાગે રહેમ રાય છે અને હાથ મૂકેલો છે. એટલે જ આ અધિકારીઓને નથી ગાંઠતો, કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિને ગાંઠતો નથી. અને જ્યારે સભામાં ભ્રષ્ટાચાર ખોલીએ છીએ ત્યારે મૌન સેવીને બેસી રહે છે અને હસતા રહે છે. એટલે એનો મતલબ એ થયો કે આ વડોદરા શહેર જાણો લાણીનો શહેર થઈ ગયો છે, કોઈના બાપની જાગીર થઈ ગઈ છે એવું લાગી રહ્યું છે. એટલે એવું સમજે છે કે અમે લડવાના નથી. અમે વડોદરાના શહેરના હિત માટે અમારી આખી ટીમ, ભાઈ શૈલેષભાઈ હોય, અમારા કોર્પોરેટર હોય ભાઈ બાળુભાઈ હોય, ભાઈ અલકાબેન હોય, પુષ્પાબેન હોય, અમારા તમામ સાથીઓ અને આખી ટીમ વિશ્વામિત્રી બચાવ સમિતિ તમામ ભેગા મળીને આ લડત ચાલુ રાખીશું. જ્યાં સુધી આ વડોદરા શહેરના નાગરિકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડતા રહીશું, એ અમારો વાયદો છે. 25 दिसंबर को क्रिश्चियन समुदाय की ओर से नाताल का पर्व मनाया जाएगा। नाताल के पर्व को लेकर सभी तैयारियां शुरू कर दी गई है। हालांकि कोरोना और कोरोना के नए वेरिएंट ओमिक्रॉन के खतरे को देखते हुए कोरोना गाइडलाइंस के तहत इस साल क्रिसमस का पर्व मनाया जाएगा, लेकिन फिर भी इस वक्त तैयारियां जोरों शोरों पर है। ऐसे में निज़ामपुरा इलाके में मौजूद शानेन मेथोडिस्ट चर्च से आज एक क्रिसमस परेड का आयोजन किया गया था। दरअसल क्रिश्चियन समुदाय के लोग खुशी खुशी इस क्रिसमस परेड में हर साल शामिल होते हैं और इस साल भी सभी लोगों में प्रेम की भावना बनी रहे, इसी आशय से इस परेड को आयोजित किया गया था। નિઝામપુરાનું સારોન મેથોડિસ્ટ ચર્ચ જે વર્ષો જૂનું અમારે કમસે કમ 70 વર્ષ જૂનું ચર્ચ છે, ત્યાંથી અમે ક્રિસમસ પરેડની શરૂઆત કરી રહ્યા છીએ. આવનાર દિવસમાં જ્યારે નાતાલ આવતી હોય અને પ્રભુ ઈસુનો જન્મદિવસ હોય ત્યારે અમે સૌ ખ્રિસ્તી સમાજ મળી અને ક્રિસમસ પરેડનું આયોજન કરવામાં છે અને એ સંદેશો આપવા માંગીએ છીએ કે પ્રભુ ઈસુ દુનિયા માટે પ્રેમ કરવા માટે આવેલા, લોકો માટે બલિદાન આપવા આવેલા અને પૂરી દુનિયામાં ભાઈચારો થાય એ માટે પ્રભુ ઈસુએ દુનિયામાં જન્મ લીધો, એ સંદેશો લઈ અને અમે ક્રિસમસ પરેડનું આયોજન કર્યું છે. સૌથી પ્રથમ તો વડોદરા શહેરના તમામ નાગરિકો, ગુજરાત અને ભારતના બધા જ નાગરિકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું અને બધાને હેપી ક્રિસમસ, નાતાલની પ્રેમી સલામ પાઠવું છું. નાતાલ એ ઈશ્વરે આ જગત ઉપર પ્રેમ કરીને જગતના લોકો પાપમાં અને શ્રાપમાં જીવન જીવી રહ્યા હતા અને પોતાની રીતે પાપમાંથી માફી કોઈ પામી શકે નહીં, કેમ કે જગતના બધા જ લોકો પાપી છે. એટલા માટે ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર જન્મ લઈને આવ્યા અને એમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું કે જેથી કરીને જગતના બધા જ લોકો જે કોઈ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે એમના પાપ એમને માફ કરવામાં આવે અને શાશ્વત જીવન એટલે કે સ્વર્ગ, અનંત જીવન પ્રાપ્ત કરે. અને એટલા જ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર જન્મ લઈને આવ્યા અને નાતાલની ઉજવણી અમે કરી રહ્યા છીએ. અને નાતાલની ઉજવણીની અંદર ડ્રિંક્સ અને ડાન્સ અને એ જે બધી પાર્ટીઓ કરવામાં આવે છે એનું કોઈ મહત્વ નથી. કેવળ ઈસુ ખ્રિસ્ત જે ઈશ્વર છે અને જન્મ લઈને આવ્યા એ ઈસુ ખ્રિસ્તનું મહત્વ છે અને એ જ આનંદ આપે છે, એ જ જીવન આપે છે, એ જ શાંતિ આપે છે. અને અમારી અંતઃકરણની તમામ ખ્રિસ્તી સમાજની પ્રાર્થના છે કે ભારત દેશના બધા જ નાગરિકોને પ્રભુ પ્રેમ, આનંદ, શાંતિ અને આશીર્વાદોથી ભરી દે, સુખાકારી અને અમન આખા વિશ્વની અંદર ફેલાયેલો રહે, એવી અમારી ખ્રિસ્તી સમાજની વિનંતી છે અને અમે પ્રાર્થના કરીએ છીએ. सरकार की ओर से नोटरी से जुड़े कानून में बदलाव किया गया है। दरअसल जब पहले नोटरी को लाइसेंस दिया जाता था तब नोटरी आजीवन कार्य कर सकता था, लेकिन अब सरकार ने जो कानून में बदलाव किया है उसके मुताबिक नोटरी को हर 15 साल में अपने लाइसेंस को रिन्यू करवाना पड़ेगा और इसी विषय में नोटरी काफ़ी नाराज़ नज़र आ रहे हैं, जिसके चलते आज वडोदरा नोटरी एसोसिएशन की ओर से इस मामले में जिला कलेक्टर को आवेदन पत्र दिया गया और साथ ही रोष जताते हुए ये मांग की गई कि कानून में इस तरीके से अचानक बदलाव ना किया जाए. અમે આજે આવેદનપત્ર એ બાબતે આપવા આવ્યા છે
કે સરકાર કોઈક એવું બિલ પસાર કરી રહી છે કે જેને કારણે તમામ એડવોકેટ કે જેઓ નોટરી બનેલા છે એ નોટરી તરીકેનું કાર્ય પોતે 15 વર્ષ સુધીનું જ કરે ને પછી ન કરી શકે એવું જે બિલ પસાર થઈ રહ્યું છે એના વિરોધમાં અમે આવ્યા છે. કોઈ પણ નોટરી હોય એને લાઇસન્સ તો એમની જ્યાં સુધીને પોતે નોટરી તરીકે કામ કરતો હોય ને એનું રિન્યૂ થતું હોય એ પ્રમાણે એને કરવા દેવું જોઈએ. કોઈ પણ એવા નિયમો ના લાગુ પડી શકાય કે ભાઈ 15 વર્ષ કે 10 વર્ષ માટે જે કામ કરીને પછી ન કરી શકે. એવા સંજોગોમાં આ બિલ જે પસાર થઈ રહ્યું છે એ નોટરીઓના પોતાની કારકિર્દી ખતમ કરવા માટેનું છે, મનસ્વી છે અને એનો વિરોધ કરવા માટે અમે અહીંયા આવ્યા છે કલેક્ટર કચેરી વડોદરા અને અમે આવેદનપત્ર આપનાર છે. આજે વડોદરા વકીલ મંડળના ચૂંટાયેલા હોદ્દેદારો શ્રીઓ દ્વારા પ્રમુખ સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. તેનું મુખ્ય કારણ એ કે નોટરી માટેનું પ્રપોઝનેટ એક આવેદનપત્ર એક બિલ રજૂ કરવાનું છે જેમાં જે એડવોકેટશ્રીઓને નોટરી પદ સોંપવામાં આવ્યું છે એ ટૂંક જ સમયમાં કે 15 વર્ષમાં તેને રદ કરવું એવું એક બિલ પાસ થવાની તૈયારીમાં છે. તેના માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે આવું કોઈ કાયદામાં જણાવવામાં આવ્યું નથી અને આવું કોઈ પ્રપોઝનેટ બિલ રજૂ કરવામાં ના આવે તેનું આવેદનપત્ર આજ રોજ વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો દ્વારા આપવા આવેલ છે. અમે લોકો राजकोट में शिक्षा मंत्री जीतूभाई वाघाणी ने कई बड़े मुद्दों पर बयान दिए हैं. दरअसल उनकी ओर से राजकोट में रिव्यू बैठक का आयोजन किया गया था और उसी के तहत राजकोट में जितने भी अधूरी कार्य हैं उन सभी को वक्त रहते पूरा करने की बात बताई गई. इसके साथ ही जीतूभाई वाघाणी की ओर से ऑनलाइन और ऑफलाइन शिक्षा के मामले में भी बयान दिया गया और जामनगर में जो रैगिंग की घटना घटी थी उस मामले में बयान देते हुए शिक्षा मंत्री जीतूभाई वाघाणी ने कहा है कि रैगिंग की घटना से जुड़े हुए किसी को भी कानून की ओर से बख्शा नहीं जाएगा और दोषियों पर कड़ी कार्रवाई की जाएगी. अगाऊ पण भारतीय जनता पार्टी द्वारा प्रभारी तरीके जन आशीर्वाद यात्रा राजकोट महानगर में मानी कमलेशभाईना प्रमुखना नेजा नीचे योजने एमां पण आववानुं थयुं. एमां पण अधिकारीओ साथे अलग अलग प्रकारे स्वाभाविक है सरकारना राजकोट जिल्लाना प्रभारी तरीके वहीवटी बाबतोनी पण चर्चा जे ते वखते थई होय पण ए पछी ग्राम पंचायतनी चूंटणीओना कारणे आचारसंहिताना कारणे वहीवटी तंत्र साथे बैठक ए बाकी रही गई थी. तो आज वहीवटी तंत्र साथे अलग अलग प्रकारे संकलन होय जे कामों विकासना शहर अने जिल्लामां थई रह्या छे एमनी रिव्यू बैठक साथे साथे संकलन एक महत्वनी जिला कलेक्टर में मळती होय छे. धारासभ्यश्री एमपी श्रीओ तालुका जिला पंचायतना प्रमुखश्रीओ नगरपालिकाना प्रमुखश्रीओ तमाम विभागना अधिकारीश्रीओ एमनी पण एक बैठक आजे रिव्यू बैठक तरीके राखी छे. कॉर्पोरेशन अने कॉर्पोरेशनना पदाधिकारीओ मेयर श्री प्रदीपभाई डव अने पुष्करभाई ने सौ पदाधिकारीओनी साथे कमिश्नर डेप्यूटी कमिश्नर ની પણ એક મીટિંગ વહીવટી તંત્ર સાથે મહાનગરમાં ચાલતા વિકાસના કાર્યો અને આગામી દિવસોમાં પ્લાનિંગ એમની પણ એક આયોજનની મીટિંગ એ પ્રકારે રાખી છે. પોલીસ વિભાગની પણ અલગ એક બેઠક એ પણ રાખી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં અને નવી પરિપ્રેક્ષમાં એનું પણ રિવ્યૂ થાય એ પ્રકારે એમની પણ એક અલગથી બેઠક રાખવામાં આવેલ છે. भारतीय जनता पार्टी जिला बैठक 3 થી 4 ये पण एक जिला आखी टीम तालुका पंचायतना पदाधिकारीश्रीओ नगरपालिका पदाधिकारीश्रीओ जिला पंचायतना सौ सदस्यश्रीओ पार्टीना मंडलना प्रमुख महामंत्रीश्रीओ अमरी बृहद संकलन जे खूब कर्मठ आगेवानो जूना काम करेला आगेवानों एक संकलन बनी है 40-50 लोगोनी ये सभ्यों पण हाजर रहवाना है. अपना राजकोटना स्थानिक मंत्री भाई श्री अरविंदभाई रैयाणी बधी ज बैठकों में ये भाग लईने राजकोट और राजकोट जिला में विकासना कार्यों में मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेलना नेतृत्व में वधारे गति थी ये तेज गति थी आगळ वधे ये हेतुथी बैठक राखी है. साथ साथ सांजे 7:30 થી 8:30 महानगर मनसुखभाई खाचरिया जिला प्रमुख तरीके कमलेशभाई नेतृत्व में अहींया एक मोटी मीटिंग मंडलना प्रमुख महामंत्रीश्रीओ सौ नगरसेवकश्रीओ शिक्षण समितिना सदस्यश्रीओ जिल्लाना पदाधिकारीश्रीओ
ધારાસભ્યશ્રીઓ, MP શ્રીઓ આ બધાની પણ એક બેઠક અહીંયા આજે રાખી છે અને એમના માટે મારે આજે અહીંયા આવવાનું થયું છે. આરોગ્ય વિભાગ સાથે અમારો વિભાગ પરામર્શમાં છે. અનેકવાર અમારા વિભાગો દ્વારા પરિપત્રો પણ થયા છે. કોવિડ ગાઈડલાઇનનું એ કડક પાલન થાય, આમ પણ વાલીની સંમતિથી, એની સંમતિપત્રથી વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવતા હોય છે. પુનઃ એકવાર સંમતિપત્ર લેવાનું અને DPO અને DO દ્વારા એ ડ્રાય લેવાનું પણ નક્કી કર્યું છે. કોવિડ ગાઈડલાઇનનું પાલન થાય અને જેમને ઓફલાઈન ભણવું છે એ ઓફલાઈનની વ્યવસ્થાઓ પણ સુચારુ રૂપે બને એના માટે એજ્યુકેશન વિભાગે એ સૂચનાઓ આપી છે. DO DPOને પણ સૂચનાઓ આપી છે કે કડક એનું પાલન થાય. આવનારા દિવસોમાં સ્થિતિ પરિસ્થિતિઓ બધી ધ્યાને રાખીને પણ હાલ આ પ્રકારની કડક સૂચનાઓ સાથે આપણી જે ગાઈડલાઈનો છે એ ગાઈડલાઈનની જાળવણી થાય. જેમને ઓફલાઈન ભણવું હોય એ ઓફલાઈન પણ ભણી શકે. પુનઃ એકવાર વાલીઓની સંમતિપત્ર, અગાઉ પણ સંમતિપત્રથી સ્કૂલો શરૂ થઈ છે, કારણ કે આ બધી જ વ્યવસ્થાઓ એ ઓપ્શનલ છે. એટલે ઓપ્શનલ વ્યવસ્થાઓમાં જે કાંઈ લોકો જોડાય એ હાલની વ્યવસ્થામાં શિક્ષણ કાર્યમાં જોડાય છે. ગુડ ગવર્નન્સ દિવસ પંડિત આપણા આદરણીય અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે વર્ષોથી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનના નેતૃત્વમાં, અમિતભાઈ શાહના નેતૃત્વમાં આપણે ઉજવતા રહ્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ આવ્યા પછી પ્રથમવાર ગુડ ગવર્નન્સ દિવસ એટલે અમારા અટલજીની જન્મજયંતિ નિમિત્તે એ ઉજવવાનું રાજ્યની સરકારે નક્કી કર્યું છે. 25 તારીખથી અલગ અલગ પ્રકારે અલગ અલગ વિભાગના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અમદાવાદ, ગાંધીનગર મુકામે પણ એ કાર્યક્રમની શરૂઆત કરશે. જિલ્લાભરમાં જિલ્લા મથક ઉપરનો કાર્યક્રમ થશે. રાજ્ય કક્ષાનો પૂર્ણાહુતિનો કાર્યક્રમ એ રાજકોટમાં રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે. આજે અમે ટીમ સાથે બેસીને માનનીય ભૂપેન્દ્રભાઈ પ્રથમ વખત એ રાજકોટ મુકામે આવી રહ્યા છે, સૌરાષ્ટ્રના સેન્ટરમાં આવી રહ્યા છે, ત્યારે એમને કેવી રીતે વ્યવસ્થાઓ કરીને ભૂપેન્દ્રભાઈની આગતા સ્વાગતા થાય એનો આખો પ્લાનિંગ અમે સાથે બેસીને કરવાના છે. પણ પ્રથમ વખત માનનીય મુખ્યમંત્રીશ્રી સરકારી સમારોહ કાર્યક્રમ રાજ્ય કક્ષાનો જે છે ગુડ ગવર્નન્સનો અલગ અલગ વિભાગો દ્વારા કરોડો રૂપિયાની સહાયો, લોકાર્પણો, ખાતમુહૂર્તો, પ્રત્યક્ષ સહાયો, અમારા વિભાગ છે શિક્ષણ વિભાગ તો વિદ્યા સહાયકો 2800 જેટલા એમના ઓર્ડરો એ પણ અલગ અલગ કાર્યક્રમોમાં મળવાના છે. સીધા જ ઓર્ડરો ઝડપથી અનેક વિભાગો, બધા જ વિભાગોમાં. તો સ્વાભાવિક છે કે પહેલી વખત આવતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય, વહીવટીતંત્ર હોય, રાજકોટ હોય, શહેર હોય કે જિલ્લો હોય, આ તમામ લોકોમાં એક ઉત્સાહ એ સ્વાભાવિક છે. આખો કાર્યક્રમ અમે બપોરે મિટિંગમાં બનાવવાના છીએ અને એ બાદ આખો માનનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય ઉપર માનનીય મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને એ કાર્યક્રમનું આયોજનને પ્લાનિંગ કરીશું. બેઠક લેવાનો છું, લોકોને મુશ્કેલી ન પડે. જ્યાં કામ ચાલુ છે કામ પણ ચાલુ રહે, ઝડપથી પૂરા થાય અને બાજુમાં જે કાંઈ આપણે રોડ કરવાના હોય ચાલવા માટેના એની પણ ચુસ્તદુરસ્ત વ્યવસ્થા થાય. ટ્રાફિક પોલીસ પણ ત્યાં રહે. પણ વિકાસના કામો થતા હોય છે ત્યારે નાની મોટી અડચણો એ પડતી હોય છે, વહીવટીતંત્ર અડચણ ઓછી પડે એ પ્રકારની વ્યવસ્થાઓ કરશે અને ઝડપથી પૂરું થાય એવું કરશે. પણ મોટા કામો થતા હોય છે ત્યારે થોડી તકલીફો એ ચોક્કસ પડતી હોય છે, ઓછામાં ઓછી પડે એના માટેની મિટિંગોમાં સૂચનાઓ આજે આપી. તો કડક હાથે કામ કરીશું. આ પ્રકારની ઘટનાઓ એ ભૂતકાળ બની જાય એ પ્રકારનો દાખલો રાજ્યની સરકાર એ બેસાડશે. જામનગર હોય કે અન્ય હોય, વિદ્યાર્થીએ છેવટે વિદ્યાર્થી આ રેન્કિંગ કરનારાઓને પણ કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં ન કરે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का. ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ. BRG ग्रुप ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है.
21 जनवरी को खोडल धाम ट्रस्ट को 5 साल पूरे होंगे, जिसके चलते भव्य तौर पर पंचवर्षीय पाटोत्सव को मनाया जाएगा और उसी का निमंत्रण देने के लिए खोडल धाम के चेयरमैन नरेश पटेल कल वडोदरा शहर के मेहमान बने थे। दरअसल छाणी इलाके में मौजूद एक निजी पार्टी प्लॉट में ये कार्यक्रम आयोजित किया गया था, जिसके तहत नरेश पटेल की ओर से लेउवा पटेल समाज को निमंत्रण दिया गया। इसके साथ ही उनकी ओर से पत्रकार परिषद का आयोजन कर पत्रकारों के कई सवालों के जवाब भी दिए गए। 21/1/2022 एक धार्मिक कार्यक्रम होय, आप राजकारणनी बात न करो, ये आपने विनंती करूँ। हालांकि हाल ही में गुजरात राज्य सरकार के हेड क्लर्क के इम्तिहान में जो विवाद उठ रहा है और पेपर लीक की घटना सामने आई है, उस पर भी नरेश पटेल ने बड़ा बयान दिया है। खूब दुखद घटना बनी गई है અને આની પહેલાં પણ આવી ઘટનાઓ બની છે, ત્યારે ખૂબ કડક પગલાં લેવાય અને આગળ આ જે યુવાનોની નોકરીઓની પ્રશ્નથી જોડાયેલ વાત છે, તો આવતા દિવસોની અંદર આવું ન બને એની પણ તકેદારી સરકાર લે એવી તકેદારીને નિવેદન કરું છું, સરકારને નિવેદન કરું છું। हेड क्लर्क के इम्तिहान इस वक्त रद्द कर दिए गए हैं और फिर से ये इम्तिहान आयोजित होने वाले हैं। दरअसल हेड क्लर्क के इम्तिहान में जो पेपर लीक की घटना सामने आई थी, उस पर लगातार विभिन्न पार्टियों की ओर से विरोध प्रदर्शन जारी है। आम आदमी पार्टी भी इस मामले में लगातार विरोध प्रदर्शन कर रही है। हालांकि आम आदमी पार्टी की ओर से जब कमलम मुख्यालय पर विरोध प्रदर्शन किया गया था, तब पुलिस की ओर से आम आदमी पार्टी के कार्यकरों को गिरफ्तार कर लिया गया था। ऐसे में वडोदरा शहर में भी बीते कई दिनों से आम आदमी पार्टी की ओर से इस मामले में विरोध प्रदर्शन जारी है और आज भी आम आदमी पार्टी के कार्यकर शहर प्रमुख की अगुवाई में गांधीनगर गृह पर पहुंचे थे और वहां पर शांतिपूर्ण तरीके से धरना प्रदर्शन करने वाले थे। लेकिन इससे पहले कि ये धरना प्रदर्शन आयोजित हो सके, पुलिस की ओर से आम आदमी पार्टी के कार्यकरों को गिरफ्तार कर लिया गया। ऐसे में अब आम आदमी पार्टी की ओर से इस मामले में रोष जताया जा रहा है। जब शांतिपूर्ण तरीके से उनकी ओर से धरना प्रदर्शन आयोजित होने वाला था, तो फिर पुलिस की ओर से इस तरह उन्हें गिरफ्तार करने का क्या मतलब है, ये सवाल आम आदमी पार्टी की ओर से उठाए जा रहे हैं। गुजरात में अघोषित इमरजन्सी देखाई रही है। 144 कलम आड़ेधड़ रीते लगावाई रही है। कायदाना कोई नीति नियमों पालन थतुं नथी अने गांधी चिंध्या मार्गे જ્યારે ઉપવાસ કરવાના હોય ત્યારે આ રીતે ઉપવાસ કરતાં પહેલાં જ લઈ જવું, એટલે તમારો અવાજ આવે ત્યાર પહેલાં જ કચડી નાખવો, એ સ્પષ્ટ રીતે સત્તા પક્ષની ભારતીય જનતા પાર્ટીની નીતિ દેખાઈ રહી છે અને આ નીતિનો જ વિરોધ છે। અત્યારે પણ તમે જુઓ તો જે FIR થઈ છે, અસિત વોરાનું નામ એમાં નથી। આરે જ્યારે આટલા કેટલા પેપરો ફૂટતા હોય દર વર્ષે 2 વર્ષે અને એને એ જ ચેરમેન હોય, એને એ જ હેડ હોય અને એની કોઈ જવાબદારી જ ન લાગે, તો આ તો એક બહુ મોટો પ્રશ્નાર્થ છે કે એમને FIRમાં કેમ લેવામાં નથી આવ્યા। અને ત્યાર પછી જે કલમો પણ લગાવવામાં આવી છે, કલમો પણ આપ જોઈ શકો છો કે સાવ 420 જેવી નાની 486, 87, 88 કોઈ લગાવવામાં નથી આવી। એકચ્યુઅલી આ છેતરપિંડી છે, સરકારી કાગળનો દુરુપયોગ છે, તો અહીંયા એ વસ્તુની તો કોઈ ધ્યાન જ નથી લેવામાં આવ્યું। એટલે સ્પષ્ટપણે દેખાઈ આવે છે અહીંયા કે આ બચાવવાનો પણ ભારતીય જનતા પાર્ટીનો જે કોઈ આરોપીઓ છે એમને પ્રયાસ છે। અને આપ જોઈ શકો છો કે આપના નેતા ગોપાલભાઈ ઈસુદાનભાઈ કે જેઓએ રામધૂન બોલાવી જ્યારે વિરોધ પ્રદર્શન કરી આવેદન આપવા ગયા, તો ત્યાં 11 કલમો લગાવવામાં આવી છે। એટલે આ જે બેવડું નીતિ છે, એ બેવડી નીતિ સ્પષ્ટ દેખાય છે। અને આ જ અસિત વોરાને સામેલ કરવા માટે FIRમાં એની ઉપર પણ કલમ લગાવવા માટે, અને જે કોઈ આપણા યુવાનો છે એમને વારંવાર જે તકલીફ થઈ રહી છે, એમના ખર્ચા પાણી જે કોઈ બી નુકસાન થઈ રહ્યું છે, એના માટે 50,000 રૂપિયાની પણ માંગણી કરવામાં આવી છે, એ હેતુથી જ અહીંયા રહ્યા છે। જે આમ આદમીએ ગઈકાલે રાત્રે અનશન કરવા માટે પરમિશન માંગી હતી, પરંતુ કોરોના ગાઈડલાઇન્સને અને લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને તેમને પરમિશન આપવામાં નહોતી આવી। એ બાબતની તેમને જાણ પણ કરી છે। આમ છતાં તેઓએ અહીં એકઠા થઈને બેસવાનો ટ્રાય કરેલો, એટલે પોલીસે તેમને હોલ લઈ અને એમને વ્હીકલમાં લઈને પોલીસ સ્ટેશન લઈ ગયા છીએ અમે, અને એમની અટકાયતી પગલાં લેવાની પ્રોસેસ હાલમાં 5 જણાને હાલમાં લીધા છે, જો અને આ એક બીજી પ્રોસેસ અત્યારે ચાલુ જ છે।
वडोदरा शहर पुलिस कमिश्नर एसीपी और डीसीपी के मार्गदर्शन के तहत शहर पुलिस की ओर से काफ़ी सराहनीय कदम उठाया जा रहा है। दरअसल शहर पुलिस की ओर से बच्चों में साइबर क्राइम अवेयरनेस लाने के लिए सेमिनार आयोजित किए जा रहे हैं। अब तक कई जगह पर ऐसे सेमिनार आयोजित किए गए हैं और आने वाले वक्त में भी शहर पुलिस की ओर से साइबर क्राइम अवेयरनेस सेमिनार आयोजित किए जाएंगे। उसी के चलते आज शहर के बीआरजी ग्रुप संचालित उर्मी स्कूल पर समा पुलिस थाने की शी टीम की ओर से साइबर क्राइम अवेयरनेस सेमिनार आयोजित किया गया था, जिसमें मुख्य वक्ता के तौर पर पुलिस इंस्पेक्टर MK मोटवानी उपस्थित रहे थे। उनकी ओर से सभी बच्चों को साइबर क्राइम अवेयरनेस के बारे में जागृति दी गई और साथ ही इस मौके पर शी टीम के अन्य कई पुलिस अधिकारी भी उपस्थित रहे। इस बारे में क्या कहना है पुलिस इंस्पेक्टर MK मोटवानी का, आइए सुनते हैं। आज समा पुलिस स्टेशन की तरफ से उर्मी स्कूल के अंदर साइबर क्राइम एंड साइबर सिक्योरिटी के लिए सेमिनार का आयोजन किया गया था, जिसमें मुझे बुलाया गया था, जहां इस सेमिनार के अंदर अराउंड 70 to 80 स्टाफ के साथ बच्चे अवेलेबल थे। हमने उनको साइबर क्राइम और साइबर सिक्योरिटी के बारे में जानकारी दी, डिजिटल फुटप्रिंट के बारे में जानकारी दी, कौन से क्राइम होते हैं, कौन सी मोड्स ऑपरेंडी होती है, उसके बारे में हमने उनको जानकारी दी। अभी आजकल क्या होता है कि सबको लेटेस्ट मोबाइल चाहिए, पूरा डेटा चाहिए, 4G में है तो 5G में जाना है, हमें इंटरनेट चाहिए पूरा दिन, और हर काम हम ऑनलाइन कर रहे हैं, शॉपिंग ऑनलाइन हो रही है, बच्चे एजुकेशन ऑनलाइन ले रहे हैं, हर काम ईमेल से हो रहा है, वर्क फ्रॉम होम का कल्चर आया है। लेकिन हमें ये पता नहीं है कि हमारे मोबाइल के अंदर क्या प्राइवेसी सेटिंग है, जो फेसबुक है, इंस्टाग्राम है, उसमें कौन सी प्राइवेसी सेटिंग्स है, क्या करना है हमें, क्या नहीं करना है। हम जस्ट एक फेसबुक का अकाउंट बना के, इंस्टाग्राम का अकाउंट बना के और अपने दोस्तों के साथ शेयरिंग करना, पिक्चर शेयर करते हैं, फ्रेंड रिक्वेस्ट एक्सेप्ट करते हैं किसी भी अनजान का और फ्रेंड रिक्वेस्ट भेज देते हैं। तो हमें पता नहीं है कि हमें डिजिटल वर्ल्ड में कितना सेफ्टी रखनी है, क्या करना है, क्या नहीं करना। तो आज यही चीज़ें बच्चों को बताया गया। हमने बताया कि भाई आपको क्या सेफ्टी रखनी है, व्हाट्सएप में क्या सेफ्टी रखनी है, इंस्टाग्राम में क्या सेफ्टी रखनी है, फेसबुक में कौन से सिक्योरिटी फीचर रखने हैं, आपका पासवर्ड स्ट्रॉन्ग रखना है। पासवर्ड हमेशा 16 कैरेक्टर का होना चाहिए, जिसमें कैपिटल लेटर होने चाहिए, स्मॉल लेटर होने चाहिए, स्पेशल कैरेक्टर होने चाहिए। सिर्फ अभी इस पासवर्ड से काम नहीं चलेगा, आपको और स्ट्रॉन्ग सिक्योरिटी और स्ट्रॉन्ग करके 2 फैक्टर ऑथेंटिकेशन कॉन्फ़िगर करना है हर प्लेटफॉर्म के अंदर, गूगल के अंदर, फेसबुक के अंदर, इंस्टाग्राम में 2 फैक्टर ऑथेंटिकेशन आपको कॉन्फ़िगर करना है। जैसे आपका अगर कोई कहीं पे डेटा कॉम्प्रोमाइज़ हो जाता है, अगर आपका आईडी पासवर्ड किसे मिल जाए तो भी आपका अकाउंट वो एक्सेस नहीं कर सके, तो ये सेफ्टी रखनी है। हमें सोच समझ के किसी को फ्रेंड रिक्वेस्ट भेजनी चाहिए, किसी की फ्रेंड रिक्वेस्ट एक्सेप्ट करनी चाहिए, कौन है कौन नहीं है, कितना डेटा शेयर करना है, किसको कितना करना है, कौन सी पिक्चर किसको शेयर करनी है। एक प्राइवेसी की एक हमें लिमिट रखनी है कि हमें कितना शेयर करना है, कितना नहीं करना है, किसके शेयर करना है, किसके साथ नहीं करना है, कितने घंटे हमें मोबाइल पे बिताना चाहिए। ऑनलाइन गेम हम जब खेल रहे हैं तो उसमें हमें क्या प्रिकॉशन रखनी है। अगर ऑनलाइन गेम खेल रहे हैं तो आप आधा घंटा 1 घंटा खेल सकते हो, तो आपको फ़ायदा भी करेगी ऑनलाइन गेम्स जो है। लेकिन अगर आप एडिक्टिव बन जाओगे, 4-5 घंटे पूरा दिन खेलते रहोगे, तो नेचुरली अभी WHO ने कहा है कि गेमिंग डिसऑर्डर इज़ मेंटल डिसऑर्डर। अगर आप गेम को प्रायोरिटी ज़्यादा रहे हो और दूसरे काम नहीं कर रहे हो, तो आप समझ लीजिए कि आप धीरे धीरे गेम के एडिक्टिव हो रहे हो, और वो आप धीरे धीरे अभी ये गेम के एडिक्ट को हम मानसिक बीमारी का नाम दिया गया है, तो आप मानसिक बीमार बन सकते हो, आपको इलाज की ज़रूरत पड़ सकती है। तो हमने बच्चों को यही सिखाया कि गेम जो खेलनी है तो लिमिट में खेलनी है, कितनी देर खेलनी है। अगर कोई दूसरा काम आता है तो पहले वो काम करना है, गेम को साइड में रख देना चाहिए। बच्चों को जब गेम में हारते हैं तो उनको गुस्सा आता है बहुत, और जीतने के लिए फिर वो और गेम खेलते हैं। ऐसे करते करते वो 4-4, 5-5 घंटे गेम खेलते हैं, तो उनको नुकसान होता है, बहुत मेंटली नुकसान होता है, फिजिकली उनको तकलीफ होती है, आँखों में दर्द होता है, कलाई में दर्द होता है, कमर में दर्द होता है, रात को नींद नहीं आती है, खाना कम हो जाता है बच्चों का। तो ये हमको प्रिकॉशन रखनी है, क्या करना है क्या नहीं करना है। तो ये सब आज हमने बच्चों को समझाया।
महाराजा सयाजीराव यूनिवर्सिटी के पूर्व प्रोफेसर नितिन व्यास की कोरोना के चलते आज मौत हो गई है। दरअसल कुछ दिनों पहले पूर्व प्रोफेसर नितिन व्यास और उनकी पत्नी पूर्वाबेन व्यास को कोरोना संक्रमित होने की जानकारी मिली, जिसके बाद उन दोनों को निजी अस्पताल में इलाज के हेतु भर्ती करवाया गया था। हालांकि पूर्वाबेन व्यास कोरोना संक्रमित होने के बाद ठीक होने से अस्पताल से डिस्चार्ज कर दिए गए और नितिन व्यास की तबीयत और ज़्यादा खराब होने पर उन्हें वेंटिलेटर पर रखा गया था। ऐसे में इलाज के दौरान अचानक ही आज उनकी मौत हो गई है। आतंकवाद अब विश्व के लिए एक बड़ा खतरा बन गया है और ऐसे कई संगठन हैं जो आतंकवादी प्रवृत्तियों को बढ़ावा देते हैं। ऐसे में आज अंतर्राष्ट्रीय हिंदू परिषद और राष्ट्रीय बजरंग दल के कार्यकरों ने इकट्ठा होकर अधेक निवासी कलेक्टर कुलदीप सिंह झाला को आवेदन पत्र देते हुए ये मांग की कि आतंकवादी प्रवृत्तियों को रोका जाए। दरअसल ऐसे संगठन जो आतंकवादी प्रवृत्तियों को बढ़ावा देते हैं उन पर रोक लगाने की मांग इन सभी की ओर से की गई और साथ ही जल्द से जल्द ऐसे संगठनों पर रोक लगाकर आतंकवादी प्रवृत्तियों को पूरी तरीके से देश में रोका जाए, ऐसी मांग करते हुए आवेदन पत्र दिया गया। जब मैं यहाँ उलेमाए हिंद तालिबानी समाज तमिलनाडु जमात तालिबानी जमात पर प्रवृत्तियों पर प्रतिबंध मुकाय એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અમારી માંગણી છે કે આ બધા સંગઠનો જે આતંકવાદને પ્રોત્સાહન આપે છે, જ્યારે સાઉદી અરેબિયા જેવી ગલ્ફ કન્ટ્રીમાં પણ એના પર પ્રતિબંધ મુકાતો હોય તો વડોદરામાં અને ભારતમાં પણ આના પર પ્રતિબંધ મુકાય। આતંકવાદી પ્રવૃત્તિ રોકાય એના માટે આગળ જો માંગણી છે આગળ સંગઠન જે કહેશે એ પ્રમાણે કાર્યક્રમ કરવામાં આવશે। राजकोट के कुआड़वा से ये खबर सामने आई है, जहां पर चोरों ने आतंक मचाया हुआ है। दरअसल कुआड़वा के मुख्य बाजार समेत विभिन्न इलाकों की 12 दुकानों में चोरों की ओर से चोरी की घटना को अंजाम दिया गया है। रात के 2-3 बजे के आसपास चोरों ने विभिन्न दुकानों में चोरी की घटना को अंजाम दिया और फिर ये सभी चोर फरार हो गए। ऐसे में घटना के सीसीटीवी फुटेज सामने आए हैं और पुलिस की ओर से इस मामले में शिकायत दर्ज कर कार्रवाई शुरू कर दी गई है। 19 दिसंबर को ग्राम पंचायत के चुनाव आयोजित हुए थे और 21 दिसंबर को चुनाव के परिणाम घोषित हुए। ऐसे में जो भी उम्मीदवार विजेता घोषित हुए उन सभी के समर्थकों में काफ़ी खुशी देखने मिली। पालेज में भी जितने भी उम्मीदवार विजेता घोषित हुए उनके समर्थकों की ओर से एक रैली का आयोजन किया गया, जिसमें बड़ी तादाद में विजेता उम्मीदवार और उनके समर्थक जुड़े। दरअसल डीजे के ताल पर झूमते हुए सभी की ओर से अपनी जीत की खुशी मनाई गई और साथ ही इस मौके पर कोई अघटित घटना ना घटे, इसीलिए कड़ा पुलिस बंदोबस्त भी तैनात किया गया। अस्सलामुअलैकुम, नमस्कार। પાલેજ ગામની જનતાને હું ખૂબ એમનો આભારી છું, એમને કોટી કોટી વંદન કરું છું। પરિવર્તન પરિવાર પેનલના સરપંચ શ્રી રમણભાઈ પૂનાભાઈ તથા 12 સભ્યોને જંગી બહુમતીથી મત આપી જીતાડીને આગળ મોકલેલા છે પંચાયતની અંદર। અને પાલેજના જેટલા બી વિકાસના કામો છે, જ્યારે 2 તાલુકા પંચાયત સીટ ભાજપની હોય, જિલ્લા પંચાયતના સદસ્યો પોતે જ ભાજપમાં હોય અને અમારા ધારાસભ્ય અરુણસિંહ રાણા સાહેબ જે 108 જેવા છે તે પણ અમારી સાથે છે। વિકાસના જેટલા બી પડતર કામો છે એ બધા અમે પૂરા કરીશું। પાલેજ ગામના હજુ ઘણા ખરા કામો પૂરા કરવાના રહી ગયા છે, જે અમારી કમનસીબી હતી કે અમે એ કામ કરી નથી શક્યા। ગયા ટર્મમાં બીજી પેનલ ચૂંટાવીને આવેલી હતી, એમનાથી આ કામો પૂરા થયા નથી। એમને જે વાયદા કર્યા હતા એ વાયદા તદ્દન ખોટા પડેલા છે, એક પણ વાયદામાં સાચા પડ્યા નથી। એ બધા જે જૂઠા વાયદા કરેલા હતા એ વાયદા અમે સંપૂર્ણ પૂરા કરીશું એવું હું વચન આપું છું। પાલેજ ગામના લોકોને ફરી એકવાર કોટી કોટી વંદન કરું છું કે મારી પેનલને જંગી બહુમતી ચૂંટાડીને જે અમોને પાલેજ ગામનું સુકાન સોંપેલું છે તે બદલ
હું પાલેજ ગામનો ખૂબ ખૂબ આભારી છું. એ હું ત્યારબાદ પાલેજની અંદર એક રેલવેનો ઓવરબ્રિજનો પ્રોબ્લેમ છે એ પણ અમે સોલ્વ કરીશું. ત્યારબાદ જે પાલેજની અંદર ભૂગર્ભ ગટર બનાવવાનો જે પ્લાન છે તે બી અમે પૂરો કરીશું. પાલેજ ગામના જેટલા બી પડતર વિકાસના કામ છે એ બધા અમે પૂરા કરીશું. એ હું પાલેજ ગામના લોકોને બાંયધરી આપું છું અને પાલેજનો ખૂબ ખૂબ આભારી છું. राजनीति एक पाठशाला है और अगर राजनीति में आगे बढ़ना हो तो फिर सीनियर नेताओं की तालीम ज़रूरी है। उसी के चलते जूनागढ़ के केशोद में भारतीय जनता पार्टी की ओर से नए सदस्यों के लिए 2 दिन की प्रशिक्षण शिविर का आयोजन किया गया था, जिसके तहत भारतीय जनता पार्टी से जुड़े सभी नए कार्यकर उपस्थित रहे थे और कई बड़े नेताओं की भी इस दौरान उपस्थिति रही थी। सभी नेताओं की ओर से नए जुड़े कार्यकरों को राजनीति के बारे में ज्ञान मुहैया करवाया गया। 19 दिसंबर को ग्राम पंचायत के चुनाव आयोजित हुए थे और 21 दिसंबर को चुनाव के परिणामों का दिन था। ऐसे में सभी उम्मीदवारों के समर्थक उनकी जीत का बेसब्री से इंतजार कर रहे थे। आपको बता दें कि अमरेली के जाफराबाद गांव में बीते 3 सालों से लगातार अशोक भाई वरू की पैनल ही जीतती आ रही है और इस साल भी उन्हीं की जीत हुई। ऐसे में उनके समर्थकों की ओर से इस मामले में काफ़ी खुशी मनाई गई और साथ ही अशोक भाई वरू की पैनल की ओर से गांव में विकास के बड़े वादे भी किए गए। सरपंच लोर जे लोर ग्रामे संगे बहुमतीથી છૂટ્યા છે બદલ લોર ગામજનોનો હાર્દિક સ્વાગત કરું છું. ક્યાં ગામથી ભાઈ? લોર જાફરાબાદ તાલુકાનું લોર ગ્રામ. આ સતત મારી 3જી ટ્રમ છે. 2 ટ્રમ પૂરી થઈને આ 3જી ટ્રમ લોર. કેટલા વર્ષથી જીત્યા છો? 350 ની લીડથી 7 વોર્ડ. ભવિષ્યમાં ક્યાં કામ? ભવિષ્યમાં જે ગામ લોકોની સાથે જેવો સહકાર ગામ લોકોએ આપ્યો છે એવો હું સહકાર કાયમી માટે આપતો રહીશ. વાવાઝોડામાં લોર ગામે અશોકભાઈ વરુ સતત 3જી ટ્રમ જીત્યા છે, જે જંગી બહુમતીથી ગામ લોકોએ લીડથી જીત્યા છે. 350 ઉપરની લીડ આવી છે. ત્યારે સરપંચે જેટલી અથાગ પ્રયત્ન 10 વર્ષમાં કર્યા એવી રીતે જ સરપંચ સાથે આખા ગામે મળી અને સાથ સહકાર આપ્યો. દરેક સમાજે સાથ સહકાર આપી લીડથી જીતાવ્યા. એ બદલ ગામ વતી હું પણ આભાર માનું છું. અને અશોકભાઈ વરુ આગળના 5 વર્ષ એવી રીતે વિતાવે કે લોર ગામને એક આ જાતિવાદનું મિટાવવાનું છે અને સારા કામ કરવાના છે. હંમેશા સત્યની સાથે રહે અશોકભાઈ વરુ 5 વર્ષમાં ખૂબ નામના મેળવે તેવી પણ શુભકામના. ग्राम पंचायत के चुनाव आयोजित हुए थे और 21 दिसंबर को मतों की गिनती की प्रक्रिया की जा रही थी। दरअसल 21 दिसंबर को परिणाम घोषित होने वाले थे, लेकिन मालिया आटीना में जो खबर सामने आ रही है उसके मुताबिक वहां पर दूसरे दिन सुबह 4 बजे तक मतों की गिनती की प्रक्रिया चली और फिर सुबह 4 बजे परिणाम घोषित किए गए, जिसमें जीतूभाई सिसोदिया की भारी मतों से जीत हुई। ऐसे में उनके समर्थकों में खुशी की लहर दौड़ गई और साथ ही समर्थकों की ओर से विजय सर्कस भी निकाला गया। सभी समर्थकों ने भव्य तरीके से पटाखे जलाकर धामधूम से विजय सर्कस निकालते हुए जीतूभाई सिसोदिया की जीत को मनाया। खबरों का सिलसिला खत्म करने से पहले आइए नजर डाल लेते हैं आज की कुछ खास खबरों पर। मार्ग और मकान विभाग के मंत्री पूर्णेश भाई मोदी ने लिया धुमार चौकड़ी पर ट्रैफिक की समस्या का जायजा। कोलेरा के चलते शहर में 60 साल के बुजुर्ग की हुई मौत, विपक्ष की नेता पहुंची मुलाकात लेने। मरी माता खाचे में मौजूद मोबाइल मार्केट में डुप्लीकेट मोबाइल की चीजों की बिक्री की जानकारी मिलने पर निजी कंपनी की ओर से रावपुरा पुलिस थाने के स्टाफ के साथ की गई जांच। देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे। तब तक दीजिए BRG टीम को इजाजत। धन्यवाद। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।